કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું શ્રીજી સત્સંગમાં। નવરાત્રિના 9 દિવસોમાં માતા આદ્યશક્તિના વિવિધ રૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે। નવરાત્રિના 5મા દિવસે માં સ્કંદ માતા દેવીની આરાધના કરવામાં આવે છે। તો ચાલો સાંભળીએ માં સ્કંદ માતાની કથા। સિંહાસન ગતા નિત્યમ पद्माश्रित करनिया शुभदास्तु सदा देवी स्कंद माता यशस्विनी। पर्वत श्रृंखलाओं रहीने सांसारिक जीवों नवचेतनाનું નિર્માણ કરવાવાળી માં સ્કંદ માતાની આરાધના નવરાત્રિના 5મા દિવસે થાય છે। કહે છે કે તેમની કૃપાથી અબુદ્ધ માણસ પણ બુદ્ધિશાળી અને તેજસ્વીતા પ્રાપ્ત કરે છે। ભગવાન શિવજી અને માતા પાર્વતીના પ્રથમ પુત્ર કાર્તિકેયને જ સ્કંદ તરીકે ઓળખવામાં આવે છે। તે જગવિખ્યાત દેવાસુર સંગ્રામ વખતે દેવતાઓના સેનાપતિ બન્યા હતા। પુરાણોમાં તેમને કુમાર અને શક્તિધર કહીને પણ તેમની મહિમાનું ગાન કરવામાં આવે છે। કુમાર કાર્તિકેયનું વાહન મયુર એટલે કે મોર છે, એટલે જ તેમને મયુર વાહના કહીને પણ ઓળખવામાં આવે છે। અને આ જ ભગવાન સ્કંદની માતા હોવાના કારણે માતા દુર્ગાના 5મા સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે। અને તેમની ઉપાસના હર હંમેશ ફળદાયી જ હોય છે। નવરાત્રિના 5મા દિવસની ઉપાસનામાં સાધકનું મન વિશુદ્ધિ ચક્ર પર સ્થિર થાય છે। માં સ્કંદ માતાના ખોળામાં બાળ સ્વરૂપે ભગવાન સ્કંદ બિરાજમાન છે। આ સ્કંદ માતાની છબી ચતુર્ભુજ રૂપે શોભી રહી છે। તેમણે જમણી બાજુના ઉપરના હાથ વડે ભગવાન સ્કંદને બાળ સ્વરૂપે ખોળામાં બેઠેલા છે તેમને પકડી રાખ્યા છે અને નીચેવાળા હાથમાં કમળ પુષ્પ છે। ડાબી બાજુનો નીચેનો હાથ વરદ મુદ્રામાં ભક્તો અને સાધકોને સદંતર આશીર્વાદ આપી રહ્યો છે અને બીજી બાજુના હાથમાં પણ કમળ પુષ્પ શોભી રહ્યું છે। માતાનો વર્ણ એકદમ ગૌર છે। તે કમળ આસન પર બિરાજે છે એટલે માતાને પદ્માસના પણ કહેવામાં આવે છે। માં સ્કંદ માતાનો વાહન સિંહ છે। નવરાત્રિ પૂજનમાં 5મા દિવસની પૂજાનું મહત્વ પુરાણોમાં ખૂબ જ ગવાયેલું છે। તેમની ઉપાસનાથી ભક્તની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે। આ દિવસે સાધકનું મન વિશુદ્ધિ ચક્ર પર સ્થિર હોય છે। વિશુદ્ધિ ચક્ર પર મન સ્થિર હોવાના કારણે સાધકની બધી જ બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓ સંયમમાં આવી જાય છે। તે વિશુદ્ધ ચૈતન્ય સ્વરૂપના માર્ગ પર આગળ વધે છે। તેમનું મન બધા જ પ્રકારની લૌકિક, સાંસારિક અને માયાવી બંધનોમાંથી મુક્ત થઈને પદ્માસની માતાના સ્વરૂપમાં સંપૂર્ણ તલ્લીનતા પ્રાપ્ત કરે છે। આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે માતાની ઉપાસના કરવાની હોય છે। તેમણે તેની બધી જ ધ્યાન વૃત્તિઓને એકાગ્ર ચિત્ત કરી સાધનાના માર્ગ પર આગળ વધવાનું હોય છે। માતાની ઉપાસનાના કારણે સાધકને આ મૃત્યુલોકમાં પણ પરમ શાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે। તેમના માટે મોક્ષના દરવાજા આરામથી ખુલી જાય છે। શ્રી સ્કંદ માતાની ઉપાસના કરવાથી ભગવાન સ્કંદની પણ ઉપાસના સ્વયં જ થઈ જાય છે અને સાધકને ભગવાન સ્કંદના પણ આશીષ પ્રાપ્ત થાય છે। આ વિશેષતા ફક્ત એમની આરાધનામાં જ રહેલી છે। એટલે સાધકે શ્રી સ્કંદ માતાની ઉપાસના માટે વિશેષ ધ્યાન આપવું જોઈએ। માં સ્કંદ માતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે સાધકમાં પણ સૂર્ય સમાન અલૌકિક તેજ અને ક્રાંતિ આવી જાય છે। એક અલૌકિક ઓરા અદ્રશ્ય રીતે તેની ચારે બાજુ ફેલાવા લાગે છે। આ અલૌકિક ઓરા સાધકના યોગક્ષેમનું વહન કરે છે। એટલે જ આપણે એકાગ્ર ભાવથી મનને પવિત્ર રાખીને માતાના શરણાગત બનવું જોઈએ। આ દુઃખરૂપ સંસારમાંથી
મુક્તિ મેળવીને મોક્ષ માર્ગ તરફ આગળ લઈ જનારો આનાથી શ્રેષ્ઠ બીજો કોઈ માર્ગ જ નથી. શ્રી સ્કંદ માતાની ઉપાસના આ મંત્ર દ્વારા પણ કરવામાં આવે છે. ઓમ ચંડવીરા ચંડમાયા ચંડમુંડ પ્રભંજિનીમ તામ નમામિ ચ દેવેશી ચંડિકા ચંડ વિક્રમા. જય માં સ્કંદ માતા, જય માં આદ્યશક્તિ. મિત્રો, મારી આ વાર્તાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. જય શ્રી કૃષ્ણ.